વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે। ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે। ભાજપ દ્વારા જિલ્લામાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સેન્સ પ્રક્રિયામાં જોડાયા। વાપી મહાનગરપાલિકાની પણ આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે। વાપી મનપાની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યા। વાપી મનપાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે દાવેદારી કરવામાં આવી છે। તો ભાજપના 300 થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી માટે ફોર્મ લીધા છે। આજ રોજ વાપી મહાનગરપાલિકાના ઇલેક્શન નિમિત્તે સાયન્સની પ્રક્રિયા ચાલી રહી છે। એ પ્રક્રિયા 2 દિવસ ચાલવાની છે। આજે વોર્ડ નંબર 1 થી 6 ની છે અને કાલે 7 થી 13 ની છે। અંદાજિત 300 થી વધારે ઉમેદવાર ઈચ્છુકોએ ફોર્મ અમારી પાસે લીધા છે અને સાયન્સ માટે જોડાશે। આ વખતે વાપી મહાનગરપાલિકાનો ઉત્સાહ અને વિકાસનો જોર જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઘણા કાર્યકર્તા સામેલ થવા ઈચ્છુક છે। તે પ્રક્રિયા આજે અમે અહીંયા જોડાયા છે। તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનની આ એક પ્રક્રિયા જ છે અને ઇલેક્શનના પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લામાં દરેક અમુક જિલ્લાઓમાં વાપી છે, કપરાડા છે અને એ જગ્યાએ સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। આજ પહેલો દિવસ છે, 2 દિવસ આ રીતે પ્રક્રિયા ચાલશે। વાપીના મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 વોર્ડ છે। 13 વોર્ડમાંથી જે રીતે અમારા પ્રમુખ મનીષભાઈ વાત કરી 13માંથી 300 ફોર્મ લોકો ઈચ્છુક લોકોએ લીધેલા છે અને 2 દિવસનો કાર્યક્રમ છે અને લોકો ઉત્સાહથી આમાં પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। સાથે સાથે લોકોને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસનું કાર્ય કરી રહી છે। વિકાસના કાર્યક્રમમાં એ લોકો પોતે ભાગીદાર બને એના માટે આજે ફોર્મની પ્રક્રિયામાં સેન્સમાં એ લોકો સામેથી આવીને લોકો ફોર્મ લઈને પોતે ફોર્મ ભરીને અહીંયા નિરીક્ષકની સામે સેન્સ આપવા માટે આવી રહ્યા છે।